નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ વહુ ઘરે આવતા જ સાસુ સસરાને ઘરેથી કાઢી મૂક્યા, ત્યારબાદ તેની સાથે બનેલ ઘટના। પરસેવાની બદબૂ અને ઉંબરાની માટીની સોડમથી મધમધતું એ ઘર આજે સૂનકાર ભાસતું હતું। 70 વર્ષના રામજીભાઈ ઓસરીમાં ખાટલા પર બેઠા હતા। તેમની આંખોમાં બારણા સામે મંડાયેલી હતી, જાણે હમણાં એ બારણું ખુલશે અને કોઈ કહેશે, બાપા ભૂલ થઈ ગઈ, અંદર આવો। પણ બારણું બંધ હતું અને એની પેલી બાજુ એનો દીકરો કિશન અને વહુ નીતા રહેતા હતા। 3 દિવસ થયા, 3 રાત। સાંભળ્યું રમા, કિશનિયાને તાવ આવ્યો લાગે છે। આખી રાત કણકસતો હતો। રામજીભાઈએ ફળિયામાં તુલસી ક્યારા પાસે બેઠેલી પોતાની પત્ની રમાબેનને કહ્યું। રમાબેનની આંખોમાં સૂકી હતી, આંસુ હવે સુકાઈ ગયા હતા। તેણે માત્ર ડોકું ધૂણાવ્યું, તું જાને, જરા તો જોતો ખરી, માં છે તું, વહુ નહીં જોતી હોય તો? રામજીભાઈનો અવાજ કંપ્યો। રમાબેન ધીરેથી ઊભા થયા। એમના હાથમાં સવારની પૂજાની થાળી હતી। એ થાળી લઈને એ બંધ બારણા પાસે ગયા। એમણે કાન દઈને સાંભળ્યું। અંદરથી નીતાનો અવાજ આવતો હતો, તમારા બા બાપુજી આખો દિવસ ખોખરો ખાય છે, મારાથી રાતે ઊંઘાતું નથી, અને આ ઘરમાં હવે આપણે 2 જ રહીશું, બસ। મારાથી એ બુઢા બુઢીનો બોજો ન ઉપડે। રમાબેનના હાથમાંથી પૂજાની થાળી છટકી ગઈ। કંકુરના ઢગલા પર ચોખા વેરાઈ ગયા, જાણે એમનું સૌભાગ્ય વેરાઈ ગયું। એ પાછા વળ્યા। ખાટલા પર બેસીને રામજીભાઈ બધું સાંભળી ચૂક્યા હતા। બાપાએ ઘર બાંધનાર હતા। ગામના જ્યારે કોઈ ઘર નહોતું ત્યારે રામજીભાઈએ એક એક ઈંટ ગોઠવીને આ 4 ઓરડીનું ઘર ચણ્યું હતું। રમાબેને સાણ માટીથી લીપીને એને મંદિર જેવું રાખ્યું હતું। કિશન જ્યારે નાનો હતો અને અંધારાથી ડરતો ત્યાં રમાબેન આખી રાત એને છાતીએ વળગાડીને બીક નહીં માં બેઠી છે કહીને સુવડાવતા। આજે એ જ કિશને કહ્યું, બાપા તમે અને બા હવે નાના ઘરમાં રહેવા જતા રહો, નીતાને પ્રાઇવસી જોઈએ છે, તમારી ઉધરસથી એને તકલીફ થાય છે। નાનું ઘર એટલે ફળિયાના છેવાડે આવેલી ઢોર બાંધવાની ઓરડી, જ્યાં ભેંસ બાંધતા હતા એ જગ્યા, ત્યાં એક ખાટલો નાખી આપ્યો હતો અને 3 દિવસથી અન્નનો દાણો મોકલ્યો નહોતો। બપોર થઈ, તડકો માથે આવ્યો। રામજીભાઈને કળ વળી એમણે ફાટેલા ખમીસના ખીચામાંથી એક જૂની પોટલી કાઢી। એમાં કિશનના બાળપણના ફોટા હતા। પહેલી વાર નિશાળે ગયો ત્યારનો, પહેલું ઇનામ જીત્યો ત્યારનો। એક ફોટામાં કિશન રામજીભાઈની આંગળી પકડીને મેળામાં જતો હતો। રામજીભાઈએ એ ફોટા પર હાથ ફેરવ્યો, બેટા તે તો આંગળી જ છોડાવી દીધી। દરવાજો ખખડ્યો। પોસ્ટમેન હતો। રામજીભાઈ, રજિસ્ટર પોસ્ટ છે। રમાબેને ધ્રુજતા હાથે કાગળ લીધો। એ કિશનના વકીલનો કાગળ હતો। મારા અસીલ કિશનભાઈની માલિકીના મકાનમાંથી તમે બંનેએ 7 દિવસમાં સામાન લઈને ખાલી કરી દેવું, નહીંતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રમાબેન ખાટલા પર ફસડાઈ પડ્યા। કાયદેસર? આપણા જ દીકરાએ આપણા પર કેસ કર્યો? એ પહેલી વાર મોઢેથી રડી પડ્યા। એમનું રુદન સાંભળીને ફળિયામાં બેઠેલા કૂતરા પણ રડવા જેવું ભસવા લાગ્યા। સાંજ પડી। રામજીભાઈ લાકડી ટેકવીને ઊભા થયા। એ ધીરે ધીરે બંધ બારણા પાસે ગયા। એમણે બારણું ખટકાવ્યું નહીં, બસ એને અડીને ઊભા રહ્યા। લાકડાના બારણાને એમના હાથનો સ્પર્શ ઓળખીતો હતો। કિશન બેટા, એમનો અવાજ બહાર માંડ સંભળાયો, અમે જઈશું, તારું ઘર છે, તારી મરજી, બસ એક વાત કહેવી છે, તારી બાને શરદીની દવા લેવાની ટેવ છે, રાતે શ્વાસ ચડે છે અને મને સવારે ચા મોડી ન ભાવે, એને તાવ આવે તો માથે પોતા મૂકજે, અને બેટા આ ઘરના ઓરડે ઓરડે તારા પગલાં પડ્યા છે, એ ભૂંસાઈ જશે પણ તું સાચવીને રહેજે, નીતાની દીકરીને સુખી રાખજે। અમારી ચિંતા ન કરતો। અંદરથી કોઈ જવાબ ન મળ્યો, માત્ર ટીવીનો અવાજ મોટો થઈ ગયો। બીજે દિવસે સવારે ગામ લોકોએ જોયું, રામજીભાઈ અને રમાબેન એક પોટલી લઈને ગામના બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા હતા। કોઈએ પૂછ્યું, ક્યાં જાઓ છો કાકા? રામજીભાઈ હસ્યા। એ હાસ્યમાં દુનિયાભરની વેદના હતી। વૃદ્ધાશ્રમ દીકરા, અમારા દીકરાએ અમારા માટે નવું ઘર શોધી આપ્યું છે। બસ આવી, બંને ચડ્યા। બસ ઉપડી, ઘરની ઓસરી ખાલી થઈ ગઈ। તું
તુલસીનો ક્યારો સૂનો પડી ગયો. બંધ બારણું એમ જ બંધ રહ્યું. એ રાતે કિશનને ઊંઘ ન આવી. એ ઓસરીમાં આવ્યો. ખાલી ખાટલો જોઈને એને ધ્રાસકો પડ્યો. એને અચાનક યાદ આવ્યું, નાનપણમાં એને તાવ આવતો ત્યારે બા આખી રાત આ જ ખાટલા પાસે બેસી અને પોતા મૂકતી. બાપા હનુમાન ચાલીસા બોલતા. એ દોડીને બારણા પાછે ગયો. બારણું ખોલ્યું. સામે ફક્ત અંધારું હતું અને અંધારામાંથી બાના હાથની લાપસીની સોડમ આવતી હતી. એ સોડમ હવે કાયમ માટે જતી રહી હતી. ઘર તો મોટું હતું, પણ એમાં માણસાઈ માટે જગ્યા નહોતી બચી. અને જે ઘરમાં માણસાઈ ન હોય એ ઘર ખાલી જ કહેવાય. ઓસરીનું ખાલીપણું કિશનના કાળજાને કોરી ખાવા લાગ્યું. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.